ફિક્સ થાળી લાવો કે ફૂલ થાળી? ફિક્સ થાળી નું શું છે ફૂલ થાળી નું શું છે? ફિક્સ ના 50 રૂપિયા અને ફૂલ થાળી ના 70 રૂપિયા. ફિક્સ માં 5 રોટલી આવશે, શાક આવશે અને છાશ આવશે, અને ફૂલ માં તમારે જેટલું ખાવું એટલું. ફિક્સ થાળી લેતા હોય ને મારથી એમ તો નહીં ખવાય વધારે. દાદા ફિક્સ ની ફૂલ ભાણું મગાઈ લ્યો, તમારે વધે એવું બધું ખાઈ જાય. આ તો ફૂલ ભાણું લેતા હોય 20 રૂપિયામાં હું તો પછી ફૂલ જ મગાઈ લેવાય ને. આ તો ફૂલ લેતા હોય તો એ 3 ફૂલ થાળી બનાવજે. ખાવામાં ધ્યાન રાખજે, પડ્યું ન રહેવું જોવે. લે પાણી બહુ ટાઢું છે, પી. પેલા પાણી નો પીવાય, ભૂખ મરી જાય. એટલે ઈ હાસુ કા એક તો ભૂખ લગાડીને તો આવ્યા તો તમે ત્યાં હું પાણી ભરજો. ખાવાનું ચાલુ કરો ભોળા દાદા. હા શાક એમ બનાવ્યું હું લ્યો ઘર જેવું જમવાનું, નિરાજથી જમો હો. બકુલભાઈ કેમ એક જ શાક? રોજમાં તો 3 શાક આવે. તો એટલે તમે કીધું ઘર જેવું જમવાનું એમ. તમે ઘરે 3 શાક બનાવો? ના ઘરે તો એક જ શાક બનાવી. તો પછી એટલે તો બોલ્યો ઘર જેવું જમવાનું. એન શાંતિથી જમો હો. હવે બકુડા તારે વાંધો નહીં અને અમારે વાંધો નહીં. કેમ? કેમ હું અમારે ને વાડીએ રાંધવું ને તારા અહીંયા બે ખરા ગુજ્જા. ઈ હાસુ. બકુલભાઈ રોટલી લેતા આવો. એ હારું. બોલો લ્યો ઘડીક વારમાં 2 રોટલી ખાઈ ગયો. તે 2 રોટલીમાં શું વાર લાગે? ભમરા ભાઈ જો તો 2 રોટલી ખાઈ ગયો. ભોળા દાદા આપણે ભૂખ જ એટલી લગાડીને આવ્યા, તે 2 રોટલીમાં વાર થોડી લાગવા દેવાની હોય. તમે 2 રોટલી ખાઈ ગયા તો હાલો રોટલી ગરમા ગરમ. રોટલી આપું તમને? મૂકી દે. હા. બકુલભાઈ સાસ લેતા આવજો ને. એ આ લેતા આવજો. ભોળા દાદા રોટલી મગાવો તો. હાલો સાસ આવી ગઈ. રોટલી લેતા જા, રોટલી લેતા અને ફૂટી ગઈ જા. એ લેતા આવજો. લાય પછી રોટલી લાય. આ ધરાઈને ખાવા મળશે. હા તું ખાધે જ રાખ. હાલો રોટલી. એ બકડા શાક લેતા જા, ફૂટી ગયું મારે. એ લેતા આવજો. સાસ બહુ ટાઢી છે. હા પીધે રાખો તમ તારે. હાલો શાક. થોડુંક આમાં નાખી દો. બકુલભાઈ આમાં આપજો. બસ બકુલભાઈ રોટલી લેતા આવો. આ રોટલી અહીંયા પડી છે. લે એક રોટલી આપો કે 2? 2 આપી દો ને. એક બચ્ચા પણ એક રોટલી ઉપાડો. હું તેવી તો તો ખાય જ એટલું આ. પણ બકુલભાઈ ભૂખ બહુ લાગેલી છે એટલે મને 2 રોટલી આપજો. હાલ્યો. કેમ પણ ભોળા દાદા લોસ કરી હારું છું ને? અરે બહુ સારું થયો બકુલભાઈ, રોજ બનાવી દી. હવે તો રોજ અહીંયા જમવા આવું છે. વયાવાનું છે તમારે. દવા 12:30 ચાલુ થઈ જાય હો. હવે ઉભો હું દા રોટલી લેતા. એ હારું લ્યો. લાય રોટલી લાય. 70 રૂપિયા વસૂલ કરવાના છે, ધ્યાન રાખજો. હા હાલો રોટલી આવી ગઈ. આમાં મૂકી દે. હાલો રોટલી. શાક આપો બકુલભાઈ. હા અહીંયા શાક છે તે લ્યો. હાલો શાક. ભોળા દાદા શાક આપો. હા થોડુંક નાખી દે. ભોળા દાદા હા આપણે એક કામ કરો ને, આપણે અહીંયા લોજ જ બંધાઈ ગયો ને. હા તો એમ જ કરવાનું છે. તું કે એમ જ કરવું છે બકુડા. પછી છે ને અમારો ખાતું પાડી દઈ જાય. હા તે આસ પાછા રોકડા આપજો હો. પછી ઈ તો ઈ રાગે પડે ને લોસ પછી ખાધું પડી જાય. હા આજ રોકડા આપી દેવું. બકુલભાઈ પાપડ નથી લેવા? પાપડ આજ નથી છે આવા. બોલો. તો પાપડ તો તારે શેકવા જોવે ને. પણ રોજ હોય પણ આજ મળ્યા નહીં ગામમાંથી હું. હા તો વાંધો નહીં, આમાંય મજા આવી ગયો તમ તારે. અરે તો પછી સ્વાદિષ્ટ એવું બનાવીને હું ઘરાક બાંધવાના છે. તમે જવા આય પછી લોસ બહુ મોટી કરી નાખવાની છે. લે પાણી આપો. ના બકુલભાઈ હજી અડધાઈ નથી પહોંચ્યા. બકુલભાઈ તમે શું કામ પાણી નું છો? પાણી તમે આખે પી લેહો. હવે ઉભો હું રોટલી લઈ આય. રોટલી ખાલી થઈ ગઈ. હવે તો જોવું પડશે. ન્યાય ખાલી થઈ ગઈ છે લગભગ તો. મમરાભાઈ એક રોટલી ઓછી નહીં લાવો, હમણાં લાવે ત્યારે આપી દે. અલ્યા તું તારી રોટલી ખાને મારા થાળી માંથી હું કામ લઈ જા. મમરાભાઈ હજી તો 8 રોટલી થઈ. કેમ ખાવ સવા તમે એ નહીં સમજાતું હું. મમરાભાઈ આપણે રહો પીવાનો શરૂ કરો. લાય તો રોટલી બની હોય તો. તે રોટલી તો હવે ખાલી થઈ ગઈ છે. હે તો ખાલી થઈ ગઈ? હા તે કેટલા જણા જમવા બેઠા છે એકારે? તે એટલી બધી રોટલી ખાલી થઈ ગઈ? હવે 3 જણા જમે. ભોળા દાદા એનો માણા ને મમરા પાય. તે પણ મેં થપ્પો રોટલી બનાવી હતી, બધી ખાઈ ગયા. તો હવે 15 જણાનું ખાઈ ગયા. તો પણ હું કહેવું કે લે 70 માં ફૂલ ભાણું લીધું તો પછી તે 3 ટકનું એક આરે જમે છે. મને એવું જ લાગે. તો હવે હું કેવું? કહી દો રોટલી ખાલી થઈ ગઈ એમ. એમ થોડું કહેવાય. તો ગામમાં જઈને દળાઈ આવો. દળાવા થોડું જવાય અત્યારે. લાવ ને લા રોટલી લાવ ને. રોટલી ખાલી થઈ ગઈ. જો બોલો તમે તો અડધે રાખ્યા. પણ અડધે જ શાના રહ્યા હોય? તમે 3 થઈને 15 જણાનું ખાઈ ગયા ને પાછા કયો અડધે રાખ્યા. એ તો બકુલભાઈ તમે કયો, એમ હજી કાંઈ ધરાણા ના. હજી નથી દળાણા? તો તો પછી એક કામ કરો, હું ગામમાં જાઉં, ઘઉં દળાવીને હમણાં લોટ લઈને આવું ગાયમ કા પાછો ફટાફટ રોટલી બનાવી નાખ્યો. ના રે ના ત્યાં હું તો એમ થોડા અહીંયા બેવી. અમારે વાડીએ કેટલું કામ છે. હાલો મમરાભાઈ હાલો. ઉપાય રો પૈસા તો દેતા જાઓ. પણ ખાધું જ ના ધરાય તો શેના પૈસા દેવા? 70 રૂપિયાનું ભાણું છે. તમે 150 રૂપિયાનું ખાઈ ગયા ને પાછા કે ખાધું ના. લ્યો આપી દો ભોળા દાદા, પૈસા આપી દો. તો મમરાભાઈ આમ થોડા પૈસા આપી દેવાના હોય. હજી ભૂછા સીવી. પણ હું તમને કહું છું એટલે તમે પૈસા આપી દો. કેટલા પૈસા થયા? એ 3 ના 70 એટલે 210 ચા. 300 રૂપિયા આપી દો ભોળા દાદાને.
અલે 300 રૂપિયા. હા બસ તો ક્યાં વાંધો છે હું લ્યો હવે આ બધી વસ્તુ તો મૂક્યા પણ તમે 300 રૂપિયા હું કામ અપાવરાવ્યા? ભોળા દાદા મેં 300 એટલે અપાવડાવ્યા. આ ત્રણેય ટેબલ આપણે વાડીએ લઈ જવાના છે બેહવા. એટલે હાલો. ટેબલ ખવા હે, હું હજી અડધો ભૂખ્યો છું, મારે ખાવું હું. તું આ મુખવાસ લઈ લે, વાડીએ બેઠો બેઠો ખાજે. હાલો. હા ટેબલ તો તાપી નાખું હે આઈથી ઓલા નાના ટેબલ ક્યાં ગયા અને આઈથી ઓલી મુખવાસની ડબ્બીઓ ક્યાં ગઈ એ ભોળા દાદા ને લેતા ગયા ને હે હું દેખાડો કરો છો એ આપણા ટેબલ ને મુખવાસની ડબ્બીઓ ને એ બધું ઓલા લેતા ગયા લાગે તો હવે ટેબલ વગર શું કરશો હવે હું આ બધું હેંકેલો તો એક તો કેટલું ખાઈ ગયા ને અમારી પહેલા જ દિવસે લોસ બંધ કરાવી લ્યો